પહેલા તો ન્યૂઝ ચેનલનો આભાર કે અવારનવાર વડોદરાની જનતાનો અવાજ રજૂ કરે છે. બાકી હવે તો વડોદરાની જનતાનો અવાજ એટલો કચડી ગયો છે કે હવે બોલવાના ફાફા પડે છે. ત્યારે આભાર સાથે જણાવવાનું કે વોર્ડ નંબર 14માં સૌથી વધારે જો સર્વે કરવામાં આવે, કદાચ વડોદરામાં પણ હોઈ શકે, તો પેવ બ્લોકના કામ પર સૌથી વધારે ધ્યાન અને ખર્ચ થયો છે. શું આ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કામ છે? એટલા બધા છેલ્લા 2 વર્ષમાં 4 દરવાજા વિસ્તાર અંદર બહાર બધે જ જેટલી દુર્દશા થઈ છે એટલી પાછલા વર્ષોમાં કદી થઈ નથી. તો જવાબદાર કોણ? ધારાસભ્ય, કોર્પોરેટર, સ્થાયી સમિતિ કે મેયર કે સૌનો સાથ અમારો વિનાશ? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2046ના સ્વપ્ન બતાડે છે. એમનું આધરું અનુકરણ કરીને વડોદરાના શાસકો અને નવા પદાધિકારીઓ પણ ભવિષ્યના સપના બતાડે છે. અમે વારંવાર કહ્યું છે, આજે ફરી કહીએ છીએ કે અમને કોઈ નવા વિકાસમાં રસ નથી. જે મહારાજા સયાજીરાવે વડોદરા જે આપ્યું છે એને ખાલી તમે વ્યવસ્થિત બનાવો અને તમારી અંદર અનુશાસન લાવો. એક ઉત્તરમાં જાય, એક દક્ષિણમાં જાય, તમે પહેલેથી નક્કી કેમ નથી કરતા? થાઈમાં દરેક વખત ઝઘડા થઈને પેપરમાં આવે. આ શું માંડ્યું છે તમે? આમાં વડોદરાની પ્રજા જોઈ રહી છે કે ઝઘડા શેના છે તમારા? કમાવાના ઝઘડા છે કે વિકાસના ઝઘડા છે?